નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે આધુનિક જીવનશૈલીના એક એવા અદૃશ્ય હિસ્સા વિશે વાત કરવાના છીએ જેની સીધી અને મોટી અસર આપણા રોજિંદા સ્વાસ્થ્ય પર પડે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ એર કન્ડિશનિંગની. આ એક મોટું મેડિકલ રહસ્ય છે. ઓફિસમાં એસીના રિમોટ માટે થતી ખેંચતાણ તો ખૂબ જાણીતી છે, પણ ક્યારે એવું વિચાર્યું છે કે કાળઝાળ ગરમીમાંથી બચીને જ્યારે આપણે એકદમ ઠંડી અને આરામદાયક ઓફિસમાં બેસીએ ત્યારે ઊર્જા મળવી જોઈએ ને? પણ વાસ્તવિકતા સાવ અલગ જ છે. દિવસ પૂરો થતાં શરીરમાંથી જાણે બધી જ એનર્જી ગાયબ થઈ જાય છે અને સંપૂર્ણ થાક અનુભવાય છે. આવું શા માટે થતું હશે? ચલો, આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પરથી પસાર થઈશું. એસી આરામ છે કે જોખમ? તેની ત્વચા, આંખો અને શ્વાસ પર અસર, અદૃશ્ય થાક અને દુખાવો, કોને વધુ સાવચેતીની જરૂર છે, અને છેલ્લે એસીનો સ્માર્ટ અને સાચો ઉપયોગ. તો સૌથી પહેલા વાત કરીએ, એસી આરામ કે જોખમ? ગરમીમાં એસી વિના ચાલતું નથી, પણ તેની અદૃશ્ય અસરો સમજવી ખૂબ જ જરૂરી છે. 8 થી 12 કલાક. જરા વિચારો, આજના સમયમાં ખાસ કરીને મોટા શહેરોમાં આપણે દરરોજ આટલો લાંબો સમય કૃત્રિમ વાતાવરણમાં એટલે કે એસીની બંધ હવામાં વિતાવીએ છીએ. આ કોઈ નાનો સમયગાળો નથી. હવે જોઈએ આપણો બીજો મહત્વનો મુદ્દો: ત્વચા, આંખો અને શ્વાસ પર થતી તેની સીધી અસરો. એસી ખરેખર કામ કેવી રીતે કરે છે? તેનું મુખ્ય કામ માત્ર હવાને ઠંડી કરવાનું નથી, પણ તે રૂમની હવામાંથી બધો જ કુદરતી ભેજ ખેંચી લે છે. અને બસ આ મોઇશ્ચર ડિપ્લીશન એટલે કે ભેજની કમી જ શરીરની સપાટી પર થતી બળતરાનું મુખ્ય કારણ છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આપણે રોજિંદા જીવનમાં જે નાની ફરિયાદો કરીએ છીએ ને, જેમ કે આંખોમાં ખંજવાળ આવવી, આંખો લાલ થવી કે પછી ત્વચા એકદમ રૂખી થઈ જવી, આ બધું જ હવામાં રહેલી આ ભેજની કમીનું સીધું પરિણામ છે. લાંબા સમય સુધી એસીમાં રહેવાથી આંખોના કુદરતી આંસુ સુકાઈ જાય છે અને કમ્પ્યુટર પર કામ કરનારાઓમાં કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનું જોખમ સીધું વધી જાય છે. ફાટેલા હોઠ અને ત્વચાનું ઝડપી વૃદ્ધત્વ પણ આની જ દેન છે. પણ વાત માત્ર ત્વચા કે આંખો પૂરતી અટકતી નથી. શ્વસન તંત્ર માટે પણ આ એક મોટું જોખમ છે. જો એસીની યોગ્ય સફાઈ ન થાય તો તેના ફિલ્ટરમાં ધૂળ, બેક્ટેરિયા અને ફંગસનો ભરાવો થાય છે. આ પ્રદૂષિત હવા શ્વાસમાં જાય ત્યારે અસ્થમાના હુમલા, સાઇનસની પીડા, નાક બંધ થવું અને ગળામાં અવાજ બેસી જવા જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. આગળ વધીએ ત્રીજા અને ખૂબ જ મહત્વના વિભાગ તરફ: અદૃશ્ય થાક અને દુખાવો. જ્યારે બહાર કાળઝાળ ઉનાળો હોય અને અંદર એકદમ થીજવી દેતી ઠંડી, ત્યારે આ અચાનક થતો તાપમાનનો ફેરફાર શરીર માટે એક જબરદસ્ત આંચકો સાબિત થાય છે. આનાથી શરીરની કુદરતી રીતે અનુકૂલન સાધવાની સિસ્ટમ પર ખૂબ જ મોટો ભાર પડે છે. આ બાબત ખાસ સમજવા જેવી છે. બપોરના સમયે ઓફિસમાં લાગતો પેલો અજીબ પ્રકારનો થાક ખરેખર એક શારીરિક પ્રતિક્રિયા છે. બંધ રૂમમાં તાજી હવાનો પ્રવાહ ઓછો હોય છે, જેનાથી ઓક્સિજન ઘટે છે. સાથે જ પરસેવો ન થવા છતાં શરીર અંદરથી સુકાઈ જાય છે, જેને આપણે અદૃશ્ય ડિહાઇડ્રેશન કહી શકીએ. આ જ કારણોસર માથું ભારે લાગે છે, ચીડિયાપણું આવે છે અને કામમાં જરાય મન લાગતું નથી. આટલું ઓછું હોય તેમ સ્નાયુ અને સાંધાના ખેંચાણની સમસ્યા પણ આમાં જોડાઈ છે. સતત ઠંડી હવા સ્નાયુઓને કડક બનાવે છે અને રક્તપ્રવાહને એકદમ ધીમો કરી દે છે. જે લોકો ઓફિસમાં સતત એક જ જગ્યાએ બેસીને કામ કરે છે, તેમના પર એસીનો સીધો પવન પડવાથી ગરદન જકડાઈ જવી, ખભા અને કમરનો દુખાવો અને આર્થરાઇટિસની પીડામાં વધારો થવો, આ બધી તકલીફો કાયમી બની જાય છે. આ બધાની આખરી અસર એ થાય છે કે શરીરની કુદરતી અનુકૂલન ક્ષમતામાં ઘટાડો થાય છે. સતત કૃત્રિમ ઠંડક પર નિર્ભર રહેવાથી શરીરની બદલાતા વાતાવરણ સાથે ગોઠવાઈ જવાની તાકાત જ છીનવાઈ જાય છે. આના પરિણામે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વારંવાર શરદી, તાવ કે ગળાના ચેપનો સામનો કરવો પડે છે. હવે જોઈએ ચોથો વિભાગ: આ બધી અસરો સામે વધુ સાવચેતીની જરૂર કોણે છે? તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આમ તો એસીની અસર બધા પર થાય છે, પરંતુ અમુક હાઈ રિસ્ક પ્રોફાઇલ્સ છે જેમણે વધુ ધ્યાન રાખવું પડે. જેમ કે અસ્થમા અને એલર્જીના દર્દીઓ, વૃદ્ધો, નાના બાળકો, આર્થરાઇટિસના દર્દીઓ અને લાંબા કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેતા આઈટી કર્મચારીઓ. આ લોકોએ ખૂબ જ સાવધ રહેવું જોઈએ. અને હવે આખરી અને સૌથી કામનો વિભાગ: એસીનો સ્માર્ટ અને સાચો ઉપયોગ કેવી રીતે કરવો? 24 થી 26 ડિગ્રી
બસ આ એક જાદુઈ આંકડો છે. વિશેષજ્ઞોના મતે એસીનું તાપમાન આ રેન્જમાં રાખવું એ માનવ શરીરની આરામદાયકતા અને શારીરિક સલામતી વચ્ચેનું એકદમ શ્રેષ્ઠ સંતુલન છે. એસીને ફ્રિજ બનાવવાની કોઈ જ જરૂર નથી. ચાલો જોઈએ કે આ બધું દિનચર્યામાં કેવી રીતે ગોઠવી શકાય. આ 3 સરળ સ્ટેપ્સ છે. પહેલું, તાપમાન 24થી 26 ડિગ્રી સેટ કરવું. બીજું, તરસ ન લાગે તો પણ સતત પૂરતું પાણી પીતા રહેવું, જેથી ડિહાઇડ્રેશન ન થાય. અને ત્રીજું, દર 1 કે 2 કલાકે બહાર જઈને તાજી હવાનો નાનો કડો બ્રેક લેવો. આ સિવાય કેટલાક વધારાના બચાવો પણ છે, જે કોઈપણ ઓફિસ કે ઘરને સ્વાસ્થ્ય માટેના જોખમમાંથી એક સુરક્ષિત જગ્યામાં બદલી શકે છે. જેમ કે દર મહિને નિયમિત ફિલ્ટર સાફ કરાવવા, રૂમ હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો, સીધી હવા કે પવન સામે બેસવાનું ટાળવો અને જરૂર પડે મોઇશ્ચરાઇઝર કે આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવો. આ વિચાર ખરેખર ગાંઠે બાંધવા જેવો છે. સાચો ઉપયોગ જે એસીને સુવિધા બનાવે છે, નહીં કે સ્વાસ્થ્ય માટે જોખમ. આનો સીધો અર્થ એ છે કે કોઈ ટેકનોલોજી પોતે ખરાબ નથી હોતી, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર જ બધું નિર્ભર છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. અત્યારે આસપાસનું એસી કયા તાપમાન પર સેટ કરેલું છે? શું તે શારીરિક સલામતી માટે ખરેખર યોગ્ય છે? આ માહિતીને ધ્યાનમાં રાખીને યોગ્ય ફેરફાર કરવો એ સૌના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.